30 વર્ષની ઉંમર એ સ્ત્રીના જીવનનો એક મહત્વનો પડાવ છે. આ સમય જવાબદારીઓ વધે છે અને શરીર તેમજ મનમાં પણ બદલાવ આવે છે. એક ગૃહિણી તરીકે તમારે આગામી વર્ષો માટે અત્યારથી જ કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. સ્વાસ્થ્ય સૌથી પહેલાં. કેલ્શિયમ અને આયરન. 30 વર્ષ પછી હાડકાં નબળા પડવાની શરૂઆત થાય છે. તમારા ખોરાકમાં દૂધ, દહીં, પનીર અને લીલા શાકભાજીનો સમાવેશ કરો. જરૂર પડે તો ડૉક્ટરની સલાહ મુજબ સપ્લિમેન્ટ્સ લો. પાણીનું પ્રમાણ. દિવસ દરમિયાન ઓછામાં ઓછું 8-10 ગ્લાસ પાણી પીવો. તે ત્વચા અને પાચન બંને માટે જરૂરી છે. શારીરિક પ્રવૃત્તિ. કસરત. રોજ 30 મિનિટ ઝડપથી ચાલવું. યોગ અથવા કસરત કરવાની આદત પાડો. તે માત્ર વજન ઘટાડવા માટે નહીં, પણ સ્ફૂર્તિ માટે પણ જરૂરી છે. પેલ્વિક એક્સરસાઇઝ. સ્ત્રીઓ માટે કીગલ એક્સરસાઇઝ ખૂબ જ ફાયદાકારક છે. માનસિક સ્વાસ્થ્ય. મી ટાઈમ આપો. દિવસ, ઘર અને બાળકો પાછળ દોડવાને બદલે દિવસની 20 મિનિટ માત્ર તમારા માટે કાઢો. જે તમને ગમતું હોય તે કરો. વાંચન, સંગીત કે આરામ. નવું શીખો. મગજને સક્રિય રાખવા માટે કોઈ નવી હોબી કે સ્કિલ શીખવાનું ચાલુ કરો. ત્વચા અને વાળની સંભાળ. સનસ્ક્રીનનો ઉપયોગ. રસોડામાં ગરમી સામે કે બહાર જતી વખતે સનસ્ક્રીન જરૂર લગાવો. નાઇટ રૂટીન. રાત્રે ચહેરો સાફ કરીને મોઇશ્ચરાઇઝર લગાવવાની આદત પાડો, જેથી 30 પછી આવતી કરચલીઓ રોકી શકાય. નાણાકીય જાગૃતિ. બચત. ઘર ખર્ચમાંથી થોડી બચત કરવાની અને તેને યોગ્ય જગ્યાએ રોકાણ કરવાની સમજ કેળવો. વીમો. તમારા નામે પણ હેલ્થ ઇન્સ્યોરન્સ હોય તે સુનિશ્ચિત કરો. સામાજિક જીવન. મિત્રો સાથે સંપર્ક. ઘરની જવાબદારીમાં જૂના મિત્રો છૂટી ન જાય તેનું ધ્યાન રાખો. ક્યારેક બહાર મળવા જવાથી મન હળવું થાય છે. યાદ રાખો, જો તમે સ્વસ્થ અને ખુશ હશો તો જ તમે તમારા પરિવારને ખુશ રાખી શકશો. તમારી જાતને ક્યારેય બીજા સ્થાને ન મૂકો. રસોડામાં સ્માર્ટ ફેરફારો. મેંદાનો ત્યાગ. હવે સફેદ લોટ, મેંદો અને વધુ પડતી ખાંડ લેવાનું ટાળો. તેના બદલે રાગી, જુવાર, બાજરી કે ઓટ્સ જેવા હોલ ગ્રેઇનનો ઉપયોગ વધારો. મીઠાનું પ્રમાણ. 30 પછી બ્લડ પ્રેશરની સમસ્યા રોકવા માટે ખોરાકમાં મીઠા નમકનો ઉપયોગ મર્યાદિત કરો. પલાળેલા ડ્રાયફ્રૂટ્સ. રોજ સવારે પલાળેલી બદામ અને અખરોટ ખાવાની આદત પાડો. તે યાદશક્તિ અને હૃદય માટે સારા છે. આત્મનિર્ભરતા અને કૌશલ્ય. ડિજિટલ જ્ઞાન. બેંકિંગ ટ્રાન્ઝેક્શન, ઓનલાઈન બિલ પેમેન્ટ અને નવી એપ્સનો ઉપયોગ કરતા શીખો. આનાથી તમારો સમય બચશે અને આત્મવિશ્વાસ વધશે. ઊંઘ અને આરામ. 7 કલાકની ઊંઘ. ઘરના કામમાં ક્યારેય ઊંઘ સાથે બાંધછોડ ન કરો. અપૂરતી ઊંઘથી હોર્મોનલ અસંતુલન અને ચીડચીડાપણું આવી શકે છે. સ્ક્રીન ટાઈમ ઘટાડો. રાત્રે સૂતા પહેલાં મોબાઈલનો ઉપયોગ ઓછો કરો જેથી ઊંઘની ગુણવત્તા સુધરે. શરીરની અંદરના ફેરફારો પર ધ્યાન. પીરિયડ્સ ટ્રેકિંગ. તમારા માસિક ચક્રમાં આવતા ફેરફારો પર નજર રાખો. 30 પછી પીસીઓડી કે હોર્મોનલ ફેરફારો સામાન્ય છે. બેસવાની રીત. કામ કરતી વખતે કે બેસતી વખતે તમારી પીઠ સીધી રાખો. ખોટા પોસ્ચરથી કમર અને ગરદનનો દુખાવો થઈ શકે છે. ઘરનું સંચાલન. કામની વહેંચણી. બધું જ કામ પોતે કરવાની જીદ છોડો. ઘરના સભ્યો, પતિ કે બાળકોને નાના કામો સોંપો. આનાથી તેમને જવાબદારી સમજાશે અને તમને આરામ મળશે. ડિકટરિંગ. ઘરમાં બિનજરૂરી વસ્તુઓનો સંગ્રહ ન કરો. જે વસ્તુ કામની નથી તેને કાઢી નાખો. તેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જા રહેશે. એક મહત્વની ટીપ. 30 વર્ષની ઉંમર પછી દર 3 વર્ષે એકવાર મેપ સ્મીયર અને મેમોગ્રાફી જેવી તપાસ વિશે ડૉક્ટરની સલાહ લો. સ્ત્રી રોગોના વહેલા નિદાન માટે આ ખૂબ જ જરૂરી છે. રસોડાની આદતોમાં ફેરફાર. તેલનો બદલાવ. રસોઈમાં એક જ પ્રકારનું તેલ વાપરવાને બદલે તેને બદલતા રહો. દાખલા તરીકે સિંગ તેલ, રાઈનું તેલ કે સૂર્યમુખીનું તેલ. આનાથી શરીરને જરૂરી અલગ ફેટી એસિડ મળી રહેશે.
રાત્રિનું ભોજન વહેલું. પ્રયત્ન કરો કે રાત્રે 7:30 વાગ્યેથી 8 વાગ્યા સુધીમાં જમી લો. સૂતા પહેલાં ઓછામાં ઓછા 2 થી 3 કલાક પહેલાં જમવાથી પાચન સારું થાય છે અને વજન વધતું અટકે છે. પ્લાસ્ટિકનો ત્યાગ. રસોડામાં ગરમ વસ્તુઓ ભરવા માટે પ્લાસ્ટિકના બદલે સ્ટીલ કે કાચના વાસણનો ઉપયોગ શરૂ કરો. તે હોર્મોનલ બેલેન્સ માટે ખૂબ જ જરૂરી છે. માનસિક શાંતિ અને આધ્યાત્મિકતા. પ્રાણાયામ. રોજ સવારે કે સાંજે 10 મિનિટ અનુલોમ વિલોમ અને ભ્રામરી પ્રાણાયામ કરો. 30 પછી વધતા સ્ટ્રેસ અને ગુસ્સાને કાબૂમાં રાખવા આ અકસીર છે. ના કહો. દરેક કામ કે દરેક વ્યક્તિને ખુશ કરવા માટે હા કહેવાની જરૂર નથી. તમારી શક્તિ અને સમય મુજબ જ જવાબદારી લો. ના કહેતા શીખવું એ માનસિક સ્વાસ્થ્ય માટે જરૂરી છે. સ્નાયુઓ અને સાંધાની કાળજી. પૂરતો તડકો. સવારનો કુમળો તડકો 10-15 મિનિટ લેવાનું રાખો. વિટામિન ડીની ઉણપ સ્ત્રીઓમાં સાંધાના દુખાવાનું મુખ્ય કારણ બને છે. પ્રોટીન પર ભાર. તમારા દરેક ભોજનમાં પ્રોટીન, દાળ, કઠોળ, સોયાબીન કે પનીર હોવું જોઈએ. તે સ્નાયુઓને મજબૂત રાખે છે અને ચહેરા પરની ચમક જાળવી રાખે છે. પર્સનલ ડેવલપમેન્ટ. વાંચન. સોશિયલ મીડિયા પર સમય બગાડવાને બદલે દિવસમાં 2-3 પાના કોઈ પ્રેરણાદાયી પુસ્તક વાંચો. ભાષા કે કળા. જો તમને શોખ હોય તો કોઈ નવી ભાષા કે ઓનલાઈન કોર્સ જેમ કે કુકિંગ, પેઇન્ટિંગ કે ટેકનોલોજી શીખવાનું શરૂ કરો. ઇમરજન્સી પ્લાનિંગ. દવાઓનું લિસ્ટ. ઘરમાં એક નાની ડાયરી રાખો જેમાં ઘરના દરેક સભ્યોના બ્લડ ગ્રુપ, એલર્જી અને ફેમિલી ડોક્ટરનો નંબર હોય. ફાઇલ મેનેજમેન્ટ. ઘરના પ્રોપર્ટીના કાગળો, વીમાની પોલિસી અને અન્ય મહત્વના ડોક્યુમેન્ટ્સ ક્યાં રાખ્યા છે તેની જાણકારી અને સમજ કેળવો. એક ખાસ વાત. ડેન્ટલ કેર. દાંતની સંભાળ. 30 પછી પેઢા નબળા પડવાની કે કેવિટીની સમસ્યા વધી શકે છે. વર્ષમાં એકવાર ડેન્ટિસ્ટ પાસે જઈને ક્લિનિંગ કરાવો અને રોજ રાત્રે બ્રશ કરવાની આદત પાડો. યુરિનરી હેલ્થ. પેશાબની સમસ્યા. જો પેશાબ કરતી વખતે બળતરા થતી હોય કે રોકવામાં તકલીફ પડતી હોય તો તેને અવગણશો નહીં. પૂરતું પાણી પીવો અને હાઇજીનનું ધ્યાન રાખો. લોખંડની કડાઈનો ઉપયોગ. શરીરમાં કુદરતી રીતે હિમોગ્લોબિન વધારવા માટે શાક બનાવવા લોખંડની કડાઈનો ઉપયોગ કરો. ફણગાવેલા કઠોળ. અઠવાડિયામાં 2-3 વાર ફણગાવેલા મગ, મઠ કે ચણા ખાઓ. તેમાં વિટામિન સી અને એન્ટીઓક્સિડન્ટ્સ વધુ હોય છે જે તમારી ત્વચાને લાંબા સમય સુધી જવાન રાખશે. ગળ્યું ખાવાની ક્રેવિંગ. જો મીઠાઈ ખાવાનું મન થાય તો ખાંડને બદલે ગોળ, ખજૂર કે અંજીરનો ઉપયોગ કરો. 30 વર્ષ પછી સ્ત્રીઓના શરીરમાં મેટાબોલિઝમ ધીમું પડે છે એટલે કે તમે 20 વર્ષની ઉંમરે જે ખાતા હો તે જ અત્યારે ખાશો તો વજન ઝડપથી વધશે. માટે ખોરાકની ગુણવત્તા પર વધુ ધ્યાન અને જથ્થા પર ઓછો ભાર આપો.